નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અલ્પેશ પીટડિયા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારી આતુરતાનો અંત એટલે કે CCEની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, એટલે કે GSSB દ્વારા. પરંતુ થોડું આ વખતે નવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે અગાઉથી જ કોઈ કોચિંગ એકેડેમી સાથે, કોઈ ચેનલ સાથે સંકળાયેલા છે, એને આ પ્રકારની માહિતી હશે જ કે એનો સિલેબસ શું છે, અને જેને નથી એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે એ સૌથી અગત્યનો બનનાર છે. કારણ એ છે કે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમે ફોર્મ ફિલઅપ જો કરી દીધું છે તો કદાચ એરર રહી નથી ગઈ ને, અને એ એરર એટલે ગ્રુપ સિલેક્શનમાં જે લોકોને ફોર્મ ભરવાનું બાકી છે એને ગ્રુપ સિલેક્શનમાં કોઈ તકલીફ ના થાય એટલા માટે પણ આ વિડીયો અગત્યનો છે. બીજું કે પરીક્ષા પાસ કરવા માટે થઈ અને કઈ કઈ બુક્સ વાંચવી જોઈએ, કેટલા સબ્જેક્ટમાંથી કેવું સરસ મજાનું સાહિત્ય વાંચી શકાય એ પણ અગત્યનું છે. અને સૌથી અગત્યનું છે CCE એટલે શું. આ CCE સમજી જશો ને એટલે લગભગ 50% તમારું કામ પૂરું થઈ ગયું, અને તમારું આયોજન છે એ પણ આગળનું યોગ્ય રીતે થઈ શકે. એટલા માટે વિડીયોને અહીંથી ખાસ કહું છું, ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનો છે. જોઈ લઈએ પહેલાં તો આ 3 અક્ષર CCE એ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે ઘણી બધી પરીક્ષાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપી છે. અત્યાર સુધી પરીક્ષાનું માળખું એવું હતું કે તમે જશો કોઈ સ્કૂલની અંદર, બેન્ચ ઉપર બેસાડી દેવામાં આવશે, એક OMR આપવામાં આવશે અને એ ભરી અને તમે પરીક્ષા આપવાના હતા. પરંતુ આ વખતથી સરકાર એક નવું માળખું, એટલે કે મંડળ એક નવું માળખું લાવ્યું જેને CCE કહેવામાં આવે છે. પરંતુ આ પરીક્ષા છે એ આખી કમ્પ્યુટર બેઝડ હોવાની છે, અને આ માળખું એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ઓર એક્ઝામિનેશન. શોર્ટ બોલો અથવા તો ફૂલ બોલો. આ કમ્બાઇન્ડ એટલે શું? કમ્બાઇન્ડ એવો શબ્દ શું કામ લાવવામાં આવ્યો? કમ્બાઇન્ડ એટલે સંયુક્ત, ભેગું. 2 ગ્રુપ પાડી દેવામાં આવ્યો વર્ગ 3ની પરીક્ષા માટે, ગ્રુપ A અને ગ્રુપ B. પરંતુ આ બંનેની પરીક્ષા એ ભેગી લેવાની છે, અને આ પરીક્ષા એટલે પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા નહીં. તો હવે તમારે 2 પરીક્ષા આપવાની છે. પરંતુ CCEમાં ફોર્મ ભરી કોણ શકે? તો કે જે લોકો ગ્રેજ્યુએટ છે અને 20 વર્ષની વય મર્યાદા પૂરી કરી ચૂક્યા છે તે. જે અંડર ગ્રેજ્યુએટ છે તે પણ ફોર્મ નહીં ભરી શકે, જેની વય મર્યાદા ઓછી છે તે પણ ફોર્મ ભરી શકશે નહીં. ફોર્મની વિગત છે એ તમને વેબસાઇટ ઉપર મળી જશે. અને જે લોકોને આનો આખો GR જોઈતો હોય, આખું જે જાહેરાતનું પેલું જોઈતું હોય, એ મારો મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર 9998825546 પર સંપર્ક કરી અને પણ મગાવી શકે. આખી PDF છે 42 પેજની, એ હું તમને શેર કરી દઈશ. અથવા તો તમે ઓજસ સાઇટ ઉપરથી અથવા તો મંડળની વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો. સિમ્પલ તમને નંબર પણ આપી દીધો છે. હવે વાત એ છે કે આ નંબરની શું કામ જરૂર પડી, અથવા તો વેબસાઇટ ઉપરથી શું કામ ડાઉનલોડ કરવાનું કીધું? તો કે જે જગ્યાઓ આવી છે, આ જગ્યાઓમાં કઈ ગ્રુપ Aમાં છે ને કઈ ગ્રુપ Bમાં છે એની ચર્ચા વધારે પડતી અત્યારે નથી કરતા, જે તમને હું આપી દઈશ. પરંતુ સૌથી વધારે પ્રશ્ન વિદ્યાર્થીઓને એ થાય છે કે આવા કઈ ગ્રુપની પરીક્ષા, મતલબ ફોર્મ ભરતી વખતે કયું ગ્રુપ સિલેક્ટ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, એક સાચે સાચું અને પરફેક્શન સાથે કહી દઉં કે તમારે બંને ગ્રુપ સિલેક્ટ કરવા જોઈએ. મેં એક કાફેવાળાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે વિદ્યાર્થીઓ ક્યાં ગ્રુપ સિલેક્ટ કરીને એક્ઝામ આપે છે? તો એ ઘણી બધી વસ્તુ કહે છે કે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર મારે ખાલી B ગ્રુપ જ સિલેક્ટ કરવું છે. ઘણા વિદ્યાર્થીઓનો કદાચ આગ્રહ હશે કે મારે ખાલી A ગ્રુપ જ સિલેક્ટ કરવું છે. મને વાંધો નથી, પણ બંને વચ્ચે ફરક શું છે? અને વેબસાઇટમાં ફોર્મ ભરતી વખતે તમને A ગ્રુપ, B ગ્રુપ અને A અને B બોથ આવો ઓપ્શન પૂછે છે. જ્યારે તમે તમારી ડિટેલ સિલેક્ટ, મતલબ ડિટેલ ભરી દો છો, પછી આ ગ્રુપ સિલેક્શન પૂછે છે. ત્યાં તમારે મારી દ્રષ્ટિએ બોથ સિલેક્ટ કરવા જોઈએ. મુખ્ય કારણ પણ તમને કહી દઉં, A ગ્રુપની જે પોસ્ટ છે, A ગ્રુપની પોસ્ટ એ B ગ્રુપ કરતાં ઊંચી કેડરની છે અને ઊંચી સેલરીવાળી છે.
સિમ્પલ તમને તમારા સ્વાર્થની વાત કે આપણા સ્વાર્થની વાત કરી દઉં. હંમેશા આપણે શું પસંદ કરીએ? સારી પોસ્ટ હોય અને ઊંચી સેલરી હોય. બી ગ્રુપની છે તો બે ગ્રેજ્યુએશન ઉપર જ. બી ગ્રુપની છે એ ગ્રુપ કરતાં નીચી સેલરી ધરાવે છે, નીચી પોસ્ટ ધરાવે છે. એટલે કે એનું કેડરની દ્રષ્ટિએ લેવલ છે એ ડાઉન છે, હાયરકીની વાત કરીએ તો સિમ્પલ વસ્તુ છે કે એક્ઝામ તો એક જ આપવાની છે, પ્રિલિમિનરી, એટલે કે પ્રિલિમ્સ તો તમારે એક જ આપવાની છે, પ્રિલિમિનરી પરીક્ષા એક જ આપવાની છે. તો શું કામ ભાઈ તમે એક જ ગ્રુપ સિલેક્ટ કરો? આ બે વચ્ચે એક સંયુક્ત પરીક્ષા આપી એનું નામ તો CCE છે, કે જેનું પેપર છે એ કેટલા માર્ક્સનું રહેનાર છે? 100 માર્ક્સનું રહેનાર છે. એની પણ ઇન્ફોર્મેશન હજુ હું આપી દઉં છું, પરંતુ પહેલાં આ એક ક્લિયર કરી લઈએ. હવે જે વિદ્યાર્થીઓએ બી ગ્રુપ ફક્ત સિલેક્ટ કર્યું છે તો આ જે પોસ્ટ છે એના ગુણ્યા એ ગ્રુપની આવતી પોસ્ટ અને બી ગ્રુપની આવતી પોસ્ટના ગુણ્યા 7 ઉમેદવારો છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરશે. બી ગ્રુપમાં પણ ગુણ્યા 7 ઉમેદવારો છે એ સિલેક્ટ થશે મુખ્ય પરીક્ષા માટે. પરંતુ જે વિદ્યાર્થીઓએ માત્ર એ ગ્રુપ સિલેક્ટ કરેલું છે અને એનું 7 ગણામાં નામ નથી આવતું તો એ બી ગ્રુપમાં જઈ શકશે નહીં. જે લોકોએ માત્ર બી ગ્રુપ સિલેક્ટ કરેલું છે અને એ ગ્રુપના ઉમેદવારો છે, બરાબર, બે ગ્રુપને સિલેક્ટ કરનાર ઉમેદવારો એ ગ્રુપમાં નથી આવતા, એ બી ગ્રુપમાં આવી શકશે. એટલે બોથનો ફાયદો સમજી ગયા તમે. શું મેં કીધું? બોથ ગ્રુપ સિલેક્ટ કરેલા છે એ અને બી, એનો કદાચ માન લો કે ઉપલા એ ગ્રુપમાં વારો ન આવ્યો તો એ બીજા ગ્રુપમાં વારો આવી શકે છે. અથવા તો બંને ગ્રુપ માટે થઈ અને કદાચ એવું થઈ શકે કે જે તે સમયે તમને ચોઈસ માગી શકે કે ભાઈ તમે કયા ગ્રુપમાં રહેવા ઈચ્છો, નહીંતર બંને ગ્રુપની એક્ઝામ તો એ દેવા દેશે. કદાચ કંઈ નવું આવે તો તમને જાણ થશે જ સાઇટના માધ્યમથી, પરંતુ અત્યારે જે છે એમાં તમારા માટે હિતાવહ એ છે કે બંને ગ્રુપ સિલેક્ટ કરો. મેઇન્સ વખતે આ બંને ગ્રુપનો ફાયદો તમને મળે. એ ગ્રુપમાં જો તમે હશો તો મેઇન્સ તમારે 350 માર્ક્સની રહેનાર છે, જેનો વિડીયો છે અમે નેક્સ્ટ મૂકીશું. અને બી ગ્રુપની મેઇન્સ છે, બરાબર, એ છે એ 200 માર્ક્સની રહેનાર છે. અત્યારની 100 માર્ક્સની, પછી મેઇન્સની 350 માર્ક્સની અને અહીંયા 200 માર્ક્સની. આ 350ની છે એમાં 100 માર્ક્સનું ઇંગ્લિશ છે, આમાં પણ 20 માર્ક્સનું ઇંગ્લિશ છે. અને સાથે સાથે અત્યારે પણ સિલેબસની અંદર તમારે 70નું મેથ્સ રીઝનિંગ, મેથ્સ અહીંયા 30, રીઝનિંગ 40, 70 માર્ક્સ થયા. ઇંગ્લિશ 15 માર્ક્સનું અને ગુજરાતી 15 માર્ક્સનું રહેનાર છે. બસ આવડો સિલેબસ છે, પરંતુ એના માટે ઘણી સારી બુક વાંચવી પડશે, હરીફાઈ બધી છે. સાથે સાથે મેઇન્સ માટે થઈ અને પણ તમને અમે વિડીયોમાં સજેસ્ટ કરી દઈશું શું કરવું જોઈએ. આ એક ગ્રુપવાળું કામ પૂરું થાય એટલે આપણે હવે એ પણ વાંચવું જોઈએ કે ભાઈ આટલા માર્ક્સ માટે કઈ યોગ્ય બુક્સ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક વસ્તુ છે કે આપણને ખબર ના હોય અને અંધારામાં દોડીએ તો એનું કોઈ પરિણામ પ્રાપ્ત થવાનું નથી. થોડા જાગતા રહીએ, શીખતા રહીએ તો ચોક્કસપણે કહીશ કે તમારા માટે એક અમે સ્પેશિયલ પેકેજ તૈયાર કર્યું છે, જેમાં રિઝનિંગ માટે અમારા મતે અમને એ લાગ્યું તો યુવાની બેસ્ટ બુક લાગી. 370 જેની MRP છે, વર્ગ 3 માટેની જ છે અને બેસ્ટ બુક છે. ગુજરાતી વ્યાકરણ માટે વ્યાકરણ વિહાર ત્રિવેદી પબ્લિકેશનની છે, 395 MRP છે. ઇઝી ઇંગ્લિશ નવયુગ એટલે કે અમારી જ છે, 460 MRP છે. અને ગણિત નીરજ ભરવાડનું છે, 350 MRP. હવે આ ચારેય બુક એવી છે કે જે અમે અમારી દ્રષ્ટિએ એને બેસ્ટ માનીએ. હા, બીજી બુક તો મારી નથી, કે મતલબ કે અમારા દ્વારા પ્રકાશિત નથી, છતાં પણ અમે આને બેસ્ટ માનીએ. શું કામ? તો કે રિઝનિંગમાં ઘણા બધા જે કોડિંગ ડિકોડિંગના બધા ચેપ્ટર છે એ બધા આવી જાય છે. તમારા માટે 40 માર્ક્સનું છે. ગણિત છે એને પણ સાથે લઈ લઈએ પહેલાં, પછી બંને ભાષા રાખીએ. તો આમાં પણ સૌથી અગત્યની બાબત કહી શકાય કે નીરજ ભરવાડના ગણિત ઉપર તમને બધાને વિશ્વાસ છે અને દરેક પરીક્ષામાં છે એ પાયાથી માંડી અને તમને સમજાય એવી ભાષામાં છે, તો એ આપી દીધું છે.
ગુજરાતી વ્યાકરણ વિહાર એમાં ભૂલ રહિત ક્ષતિ રહિત છે અને 7મી એડિશન સુધી પહોંચી ગયું હોય. સરસ મજાનું કામકાજ છે અને ઓલ ઓવર CCE એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા માટે એ કમ્પ્લીટ કરવા જેવું ખરું. ઇઝી ઇંગ્લિશ એટલા માટે નથી કે મારી બુક છે એટલે અમે તમને આપી દીધી, એટલા માટે તમને કહું છું કે પૂર્વિશાબેન અને હું જ્યારે બુક બનાવતા હતા ત્યારથી જ અમે અમારો એક્સપિરિયન્સ એમાં રેડી દીધો હોય. બીજી બાબત, ત્યાર પછી બુક આવ્યા પછી જેટલી પરીક્ષાઓ આવી ત્યાં સુધીમાં દર વખતે લગભગ 70% આપણી બુકમાંથી કવર થયું છે. વર્ગ 3ની તમામ પરીક્ષામાં લગભગ 70% આ બુકમાંથી કવર થયું છે. હવે આપણા માટે સૌથી અગત્યની બાબત બની જાય કે સર અમારે તો હજુ પણ મેઇન્સની થોડી પ્રિપેરેશન કરવી જોઈએ, એ પણ આમાં છે. તો આમાં QR કોડ તમને આપેલા છે, એ QR કોડ છે એ તમે સ્કેન કરશો તો તમને દરેક ટોપિકના વિડીયોઝ ખુલી જશે અને જે તમારા માટે થઈ અને એક ગાઈડ તરીકે કામ કરશે. આ ચેનલ ઉપર પણ અમે ઘણા બધા વિડીયોઝ છે એ મૂકનાર છીએ, તો તમે આ વિડીયો છે એ તમારા એવા મિત્રોને શેર કરો કે જે આ ચેનલના એક મેમ્બર નથી, અને જો તમે મેમ્બર નથી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. જો ચેનલ ઉપર છો જ તો બીજાને ફોરવર્ડ કરી અને આ માહિતી પહોંચાડો, જેથી કરીને એ યોગ્ય રીતે ફોર્મ ભરે, યોગ્ય બુક્સ વાંચે અને સારું પરિણામ મેળવે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.